तो हेलो मित्र, स्वागत है तमारा नवा वीडियो अंदर। तो मित्र आज આપણે એક મળ્યું છે લોકલ ટ્રીપ મારવાની છે, તો આજે તમને લોકલ ટ્રીપની આજે તમને મિની બ્લોગ બતાવીશું। તો આ છે આપણી ગાડી। હવે ગાડીમાં પછી હવે આપણે ચેક કરી લેવાનું છે ઓઇલ। તો આપણે ગાડી શરૂ કર્યા પહેલાં આપણે એન્જિનમાં ચેક કરી લેવાનું છે ઓઇલ, પાણી અને બધી વસ્તુ ચેક કરી લેવાની છે, પછી આપણે ગાડીનો સેલ મારવાનો છે। તો આપણે કરી લઈએ છીએ ઓઇલ ચેક, ને તમને બતાવી દઉં આપણી ગાડીમાં કેટલું ઓઇલ છે। તમે જોઈ શકો છો એટલું ગાડીમાં આપણા ઓઇલ છે। તો ઓઇલ ચેક કર્યા વગરની ગાડી પર તમારે હાંકવાનું નથી। ઓઇલ ચેક કરી લેવાનું અને પાણી ચેક કરી લેવાનું છે। બે વસ્તુ ચેક કરીને પછી આપણે ગાડીને સેલ મારવાનો છે। આપણે પાણી પણ અત્યારે પૂરેપૂરું છે ગાડી। તો ફાઇનલી ગાડી આપણી અત્યારે જાય છે લોડ કરવા માટે। તમે જોઈ શકો છો અત્યારે તમે વિડીયોમાં બન્યા રહ્યો તો મને બતાવીશ કેવા કેવા રસ્તા છે મિત્ર। તમે જોઈ શકો તો આવી સિંગલ પટ્ટીમાં પણ અમારે પ્રસાર થવું પડે છે, ને પછી તમે જોઈ શકો છો આવા અમારા ગાડા કેડા હોય છે। આવા ગાડા કેડામાં જઈને પણ અમારે ગાડી લોડ કરવી પડે છે। તમે જોઈ શકો છો આ હાવ સિંગલ પટ્ટી છે, ને હાવ ગાડા કેડાનો રસ્તો ધૂળનો રસ્તો છે, ત્યાં પણ જઈને અમારે લોડ કરવી પડે। ફાઇનલી તો આપણે પૂગી ગયા છીએ લોડ પર। તમે જોઈ શકો છો અહીંથી આપણી ગાડી લોડ થાય છે, ને મારી પાછળ તમે જોઈ શકો છો ગાડી ફાઇનલી આપણી ગાડી મજૂરો લોકો અત્યારે લોડ કરે છે ગાડીમાં। ને તમને હું બતાવી દઉં આપણું ગાડીનો લુક। આપણી ગાડીનો લુક કંઈક આવો છે, ને તમે જુઓ અત્યારે ને અહીંથી આપણી ગાડી લોડ થઈ છે। ને જો તમને બતાવી દઉં કે આપણી ગાડીમાં જો આવી રીતના આપણે ડુંગળી લોડ કરી છે, ડુંગળી લોડ કરીને આપણે જવાનું છે। તમે જોઈ શકો છો અત્યારે ડુંગળી લોડ થાય છે આપણી ગાડીમાં। તમે જોઈ શકો છો આવો કંઈક લુક આવે છે બોલેરાનો। તમે બતાવી દો મારી પાછળ તમે જુઓ અત્યારે જો આ લોકો બધા અત્યારે આપણી ગાડી લોડ કરે છે, ને લોડ કરીને અત્યારે આપણે ફાઇનલી આપણી ગાડીમાં અત્યારે લોડ થઈ ગયું છે ફાઇનલી। તમે પણ અત્યારે જોઈ શકો છો આ વિડીયોની અંદર। તો મિત્રો આપણે ગાડી લોડ ભરીને આપણે રસ્તે નીકળી ગયા છીએ, પણ આપણે શૂટિંગ ઉતારવાનું નથી। એનું કારણ છે કે રસ્તો બહુ ખરાબ છે, એના કારણે આપણે કાંઈ મોબાઈલમાં શૂટ આપણે કર્યું નથી। ને આપણે જ્યાં ગાડી ખાલી કરવાની છે ત્યાં આપણે ફૂગવા પણ આવ્યા છીએ। કઈ જગ્યાએ આપણે ઉતારવાની છે એ તમને બતાવીશું, કેમ કે આગળ આપણે કાંઈ શૂટિંગ ઉતાર્યું નથી રસ્તાના ખરાબના હિસાબે। તો ફાઇનલી મિત્ર આપણે પૂગી ગયા છીએ ને આપણે આવી ગયા છીએ કાંટા પર। તમે જોઈ શકો છો અહીંયા ગાડીનો આપણે કાંટો કરાવવાનો છે। કાંટો કરાવીને પછી આપણે ગાડી ખાલી કરવાની છે। તમે જોઈ શકો છો અત્યારે ને અત્યારે આપણે જોવો અત્યારે ફાઇનલી આપણે જો લાઇનમાં ગાડી લગાડી દીધી છે, એટલે આપણો વારો આવે એટલે આપણે ગાડી ખાલી કરવા માટે લગાવવાની છે। તો વિડીયોમાં બન્યા રહેજો। તો આપણે ગાડી કેવી રીતે ખાલી કરીએ છીએ, કઈ જગ્યાએ ખાલી કરીએ તમને બતાવીશું। તો વિડીયોમાં બન્યા રહેજો। તો આપણે લાઇનમાં મૂકી દીધી છે ગાડી। તમે અત્યારે જોઈ શકો છો આપણે બેઠા છીએ ગાડીમાં ટાટા સાઈએ, ને આપણે ફાઇનલી હવે આપણી ગાડીનો આવી ગયો છે વારો। તમે જોઈ શકો છો અત્યારે જો આ લોકો બધા ખાલી કરે છે। તમે જો આપણે ગાડીનો વારો આવી ગયો છે ફાઇનલી। તમે તો મિત્રો આપણે હવે ગાડી ફાઇનલી ખાલી થઈ ગઈ છે, અને હવે આપણે ખાલી વજન કરવાનો છે। આપણી ગાડી આવી ગઈ છે કાંટા ઉપર। તમે જોઈ શકો છો આ કાંટા ઉપર છે, ને હવે આપણે ખાલી વજન કરી લેવાનો છે। ખાલી વજન કરીને પછી આપણે કરીએ છીએ નવી જર્ની ચાલુ। મિત્રો ફાઇનલી રોડ તમારે જોઈ શકો છો આ મવાનો રોડ છે, બાપ કાંઈ ના ઘટે। ઓ રોડ બની ગયો એક નંબર રોડ છે ભાઈ, એક નંબર રોડ છે। આપણા અમરેલી જિલ્લા આપણા અમરેલીનો રોડ છે એની કરતાં સુપર રોડ છે, કાંઈ ન ઘટે તમે જોઈ શકો છો। અને મિત્રો હમણાં તમને અમે લોકલ ટ્રીપના તમને વિડીયો બતાવીએ છીએ। હમણાં લોંગ ટ્રીપ શરૂ થવાની છે, એટલે આપણે લોંગ ટ્રીપ શરૂ થવાની છે ઇન્દોર એટલે કે મધ્યપ્રદેશ। ત્યાંની આપણે ટ્રીપ શરૂ થવાની છે। તો તમારે અલગ અલગ તમને બધા લોકેશનો અને અલગ અલગ બધું તમને જોવા મળશે। તો વિડીયોને પ્રેમથી જોજો અને અમારા બ્લોગને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં, કેમ કે હમણાં તમને બધા નાના વિડીયો બતાવી છે। હમણાં છે ને લોંગ ટ્રીપ શરૂ થવાની છે ઇન્દોરની, એટલે વિડીયોમાં બન્યા રહ્યો, સબસ્ક્રાઈબર કરી જ દેજો। તમે જુઓ અત્યારે આપણે જર્ની ઉપર જ છીએ આપણે। તમે જુઓ અત્યારે તો મિત્રો આપણે જ્યારે કડી કલોલ આપણે લોડ કરવા માટે ગયા હતા। તમે જોઈ શકો છો અહીંયા કડી કલોલમાં આપણે એક સુપર કેરીવાળી અડાડી છે આપણી નવી ગાડીની અંદર ક્રેશ કરી છે। તમે જોઈ શકો છો ઘોડા પડ્યા છે નવી ગાડીમાં। તમે પણ જોઈ શકો છો, તમે નવી ગાડી હોય તો તમે મિત્ર ખાસ ધ્યાન રાખજો। ને આપણી બે જગ્યાએ આપણી ગાડી અડાડી હતી એક વ્યક્તિએ। તમે જોઈ શકો છો આ બે જગ્યાએ ક્રેક થયેલું છે। સુપર કેરીવાળી ગાડી મારી સાઈડમાં માર્કેટમાં પડી હતી અડાડી છે। તમે જોઈ શકો છો મિત્ર, ને આવું કાંક છે આપણો ગાડીનો લુક મિત્ર। તમે નવી ગાડી હોય તો તમે ગાડ બાર નાખવું હોય તો નાખી દેજો। તમે જુઓ અત્યારે મારી પાછળ છે આપણી બોલેરો, ને આવું કાંક આપણી ગાડીમાં લુક છે મિત્ર। તો આ વિડીયો મિત્ર એટલો જ છે। આપણે વિડીયોને તમે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં। મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયો।